બોલો સતગુરુદેવની પોપટરામ બાપા દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. ફાળ સુકે નહીં વાંદરું, સરોવર સુકે નહીં હંસ, વચન સુકે નહીં માનવી, ચૂકી જાય તો ભગવાન કે તણેનો કાઢી નાખવું વંશ. ફાળ એટલે ઠેકડો મારવો. વાંદરો આજાડથી આજાડ, આ શરીરમાંથી આ શરીરમાં ઠેકડો મારતો હોય. વચ્ચે કદાચ કાંઈ આવરણ આવ્યું તો સામે પહોંચ્યા પહેલાં વચ્ચેથી વમોયો થઈને વાંદરો પાછો વળી શકે છે, પાછો મૂળ જગ્યાએ આવી શકે છે. એમાં જો ફેર પડ્યો તો નીચે પડે છે. નીચે પડે કદાચ જીવતો રહ્યો કે ગારું પડ્યું તો બીજા વાંદરાઓ ખબર કાઢવા આવે. જેટલા ખબર કાઢવા આવે, ગારું પડ્યું હોય ત્યાં આમ આમ ખરવોળે જોવે કેવું છે એમ. એમ કરતાં કરતાં ગારું મોટું થાય અને વાંદરો મરી જાય. એવી રીતે એક હિંચકો અહીંયા હાલે છે, બીજો બીજે હાલે, સામે હાલે છે. આપણે હિંચકા ઉપર બેઠા હોય, સામે હાલતો હિંચકો સુશોભિત સારો હોય. આપણને એમ થાય કે ચાલુ હિંચકે ત્યાં પહોંચી જાય. અઘરું છે. બેઉ હિંચકા ચાલતા હોય, અહીંથી કૂદીને જવું અઘરું છે. અને એમાં જો કૂદતા કૂદતા વચ્ચે માપમાં ફેર પડ્યું તો આપણે પણ હેઠા પડીએ છીએ. એવું જ આ જગતની અંદર છે. આપણે આધ્યાત્મિક જ્ઞાનને, શ્વાસોશ્વાસના ભજનને હિચકે હિચકી છે. આમાં જો ફેર પડી જાય તો કદાચ બીજે હિંચકે જવાની ઈચ્છા કરી, પણ આમાં બેઉ હિંચકા ચાલુ છે એટલે સામે પહોંચાતું નથી અને વચ્ચે આપણું પતન થાય છે. એટલે ફાળ સુકે નહીં વાંદરો, સરોવર સુકે નહીં હંસ. હંસ પક્ષી એમ કહેવાય છે કે માન સરોવરને કાંઠે જ થાય છે. ત્યાં કેમ થાય છે કે માન સરોવરમાં સાચા મોતી છે. હંસ પક્ષીનો ચારો સાચા મોતી છે. અને સરોવર ચૂકીને દુનિયામાં, માન સરોવર ચૂકીને દુનિયામાં કેટલાય સરોવરો છે. ત્યાં જાય તો એ સાચા મોતીનો ચારો મળતો નથી. એટલે હંસ ભૂખે મરી જાય છે. આ તો એક દ્રષ્ટાંત છે. પણ માન સરોવર સત્સંગ સભા છે. હંસ રૂપે જેના હૃદયની અંદર તીવ્ર જિજ્ઞાસા છે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનને મળવાની, એ જિજ્ઞાસા કેવલ સંતોના શબ્દોમાંથી પ્રાપ્ત થાય છે. આ શબ્દો માન સરોવર એટલે સત્સંગ સભામાંથી મળે છે. એ ચૂકીને કદાચ આપણે કોઈ કથા કીર્તનોમાં કે એવા અનેક શાસ્ત્રોના કથનોમાં ગમે ત્યાં જાય, પણ સાચા મોતી, મૂળ અસલ શબ્દો, સાચા મોતી કોને કહેવાય? સંતો મહાપુરુષોની નાભી પરામાંથી પ્રગટ થયેલા આપલઈ શબ્દો એ સાચા મોતી છે. સત્સંગ ભજન અનેક કરે છે, પણ સાચા મોતી આપલઈ મેળાએ પ્રગટેલા એવા મોતી કોક મહાપુરુષોના મુખમાંથી પ્રાપ્ત થાય છે. અને પ્રાપ્ત થયા પછી પણ
આપણને એમ ના થાય કે આનાથી વધારે એ સરોવર મૂકીને આપણે બીજા દઈ તો ક્યાંય આ ચારો મળતો નથી અને આપણું અધપતન એટલે નીચે પડવાનું થાય છે. અને આ મોતી કેવી રીતે થાય છે? અતિશય જિજ્ઞાસા જે સાધકને હોય અને સંતોના શબ્દો પ્રેમથી ઝીલી લે અને સમજીને ચૂપ થઈને એનો ખરેખર વાગો લે. જેમ ઢોર પેલા બસડીને ખાઈ લે છે પછી ઓગાળે છે, એટલે ખાધેલા રસને ખાધેલા ખોરાકને રસમાં ફેરવાય છે. એમ મહાપુરુષોના શબ્દોને આપણે ઓગાળી યાદ કરીને વર્તમાનમાં લઈ તો આપણી અંદરથી સાચા શબ્દો પ્રગટ થાય એ સાચા મોતી છે. અને હંસ એટલે સાચા મોતી સણે છે, જેનામાં હંસ ગતિ આવી એ સંતોના શબ્દ સિવાય બીજું ક્યાંય પણ ચારો સરતા નથી. અને હંસ પણ કોને કહેવાય? એક કટોરામાં દૂધ પાણી બે અડધું અડધું મૂકી દો ભેગું કરીને, હંસ જેવી સાચ બોલે. દૂધ ખેંચી લે છે અને પાણી પડ્યું રહે છે. આવી જેની સાર ગતિ છે, સારગ્રહી બુદ્ધિ છે, એને હંસ કહેવાય છે. આવી બુદ્ધિ ગુરુના બાળકોમાં હોય છે. એટલે કહેવાય છે કે અસલ પારખે આદમી, નકલ પારખે નાર. હીરા પારખે ઝવેરી અને શબ્દ પારખે સાત. અસલ આદમી, નકલ નાર પારખે છે. હીરા પારખે ખરેખર જે ઝવેરી હોય એ પારખે છે. બધાને હીરો પ્રાપ્ત થાય પણ એને તો કાચના ટુકડા લાગે. એવી રીતે આ શબ્દ ગુરુ વચન પ્રાપ્ત ગમે ને થાય પણ એને એમાં મન ખુજતું નથી. અને શબ્દ કોઈ પણના મુખમાંથી શબ્દ વહેતા હોય, આ શબ્દ સાચા છે કે ખોટા છે, આ વસ્તુ કેવળ ગુરુના બાળકો પારખી શકે છે. શબ્દ પારખે સાધ. જેને સાધ આવી છે પૂર્વે હું કોણ હતો, અત્યારે કોણ છું, શરીર છૂટ્યા પછી કે ઘરે જવું છે એ સાધ. આ સાધ કોને આવે? ગુરુ વચનમાં ચોંટી રહે, ગુરુ વચનમાં સ્થિર થઈ જાય, ક્યારેય વચનને સૂકે નહીં. એવો અભ્યાસી જીવન, એવું રહેણી કેણી જીવન, અને એ પ્રમાણે જે ભજન સ્મરણ કરતા હોય એ સાચા સાધક છે. અને જો વચન સુકાય તો કેવું થાય છે? એક બાવાવાળો બારવટીયો હતો. આગલા જન્મમાં એ યોગી હતો અને થોડુંક વચન સૂક્યો તો આ યોગ ભ્રષ્ટ થયો. યોગ ભ્રષ્ટમાંથી બીજે જન્મે બાવાવાળો થયો. તોય યોગ ભ્રષ્ટ હતો તો એનું તેજ, લાઇટ, ઓજસ, પ્રકાશ, સામર્થ્ય, સત્તા અને શક્તિ પૂર્વના યોગે કરીને અકબંધ હતી. અને એના બાપને બગસરાનું રજવાડું હતું. સામે જેતપુરના રાજા રે વેર બંધાણું, એણે એના બાપને મારી નાખ્યો. મારી નાખ્યો એટલે બાવાવાળો એના મામા પાસે ગયો. મામા, મારે બારવટે સડવું છે, પણ તું હજી 12 વર્ષનો નાનો બાળ સગ નહીં, સડવું છે. મામાને એમ થયું કે હવે આનું શું કરવું? એ કે હાલો મારી ભેગા. મામાને લઈને બાવાવાળો ચલાળામાં આવ્યો. ચલાળામાં એ વખતે દાન બાપુની વેળા ચાલતી હતી. ત્યાં જઈને આવડો 12 વર્ષનો છોકરો દાન બાપુના પગમાં પડ્યો. દાન બાપુએ માથે હાથ મૂક્યો. એ કે હાથ નહીં, આશીર્વાદ આપો. એ કે શેના આશીર્વાદ જોઈશે? દાન બાપુ કે એ કે એમ નહીં, પહેલાં નહીં કહું, તમે આશીર્વાદ આપી દો પછી કહીશ. દાન બાપુ કે એમ આશીર્વાદ ન મળે. એ કે તો મારું માથું તમારા શરણમાં પડ્યું છે એ ઊંચું નહીં થાય. કે ઘણી માથાકૂટ કરી દાન બાપુ. એ કે નહીં. દાન બાપુ કે કહી દે તમ તારે, તને આશીર્વાદ આપી દઈશ, પછી નહીં, પહેલાં આ પાડી દો. છેલ્લે દાન બાપુ કે તારે જે કામ હોય એમાં મારા આશીર્વાદ છે ને ફતેહ થાય. તે બાવાવાળો કે મારે બારવટે સડવું છે.
દાન બાપુ કે એને ભરે કરી ગયા. તઈ દાન બાપુ કે હૃદય ખવડી ગયું એનું, અને આવડો છોકરો માગણી કરે એને ના કેમ પાડવી? એ કે બારોવટે સડવાની તને છૂટશે, પણ તને જગતમાં કોઈ જીતી નહીં શકે. પણ એક શરત છે, તું બારવટે સડેથી સંતાઈશ ક્યાં? ત્યારે એણે કીધું કે જમીન દડાનો ડુંગર ધારી પાસે છે, એમાં એક ભોયરા જેવું છે, ત્યાં સંતાઈશ. દાન બાપુ કે વાંધો નહીં, પણ એ સ્થળે તું ગમે ત્યાં જાય દુનિયામાં, દી હાથમાં પહેલાં પૂગી જાય. દી હાથમાં પછી ત્યાં પૂગીશ તો રસ્તામાં જ્યાં છે ત્યાં તું કપાઈ જઈશ. આવડો કે ભલે. એમ કરીને બારવટે સીડ્યો. જેતપુર રાજાનું આમ ધનવત પનોત થાય એવું બારવટું કર્યું. એ જેતપુર રાજા સમર્થ હતો. એણે અંગ્રેજની મિલિટરી બોલાવી, લશ્કરે બોલાવ્યું, અને આને પકડવા માટે મહેનત કરી. એમાં એકવાર એ આખું લશ્કર આને ઘેરી વળ્યું, પણ આનામાં એટલી શક્તિ કે લશ્કરનો જે અફસર હતો એને પકડીને ગોળી માથે બેહારીને ઉપાડી ગયો. જમીન દડાને ડુંગરે એને નાખી દીધો. ત્યાં માણસોને કીધું કે આને ટેસ્ટથી ખાવું પીવું, મહેમાન ગતિ બધું રાખવાનું, ભાગી ન જાય એટલું જોવાનું. અંગ્રેજો અફસરને જે રીતે સાચવતા હતા એની કરતાં એણે મહેમાન ગતિ સારી કરી. પણ અંગ્રેજનો અફસર ગુમ થયો એટલે અંગ્રેજોને લાગી આવ્યું ડબલ મિલિટરી મૂકી પણ પકડાય નહીં. છેલ્લે અંગ્રેજોએ એમ કીધું કે હવે આની યારે સમાધાન કરીએ. સમાધાનના માણસો મૂક્યા. ત્યારે આ અફસર સાહેબને એણે છોડી મૂક્યો. ત્યારે સાહેબ બાવાવાળાના ચરણમાં જેમ દંડવત પ્રણામ કરે એમ પડી ગયો. અંગ્રેજ લોકો કે કેમ? તો કે આવી મહેમાન ગતિ મારી સરકાર, અંગ્રેજ સરકાર એ નથી કરી શકી. આને જગતમાં કોઈ નમાવી પણ નહીં શકે. એ ટોપીને તલવાર નર બીજાને નમે નહીં, સાહેબને મહિના 4 બંદી ખાળે બાવાવાળા. ટોપીને તલવાર કોઈને નમશે નહીં. કે સાહેબને 4 મહિના સુધી નાખી દીધો જેલમાં. એકવાર ચલાળા બાજુમાં ગામડું છે, ત્યાં મોટી ખળાવાડ છે. ખળાવાડની અંદર આ બાવાવાળો સ્થિર થઈને એક ઠેકાણે સાનુમનો બેઠો હતો ધ્યાનમાં. ત્યાં જેતપુરના માણસોને ખ્યાલ પડી, ફરતી બાજુ ઘોડેસવારો ગોઠવી દીધા. તેના મામા દોડતા દોડતા દાન બાપુ પાસે ગયા. બાવાવાળો ઘેરાઈ ગયો છે. દાન બાપુ હોકો પીતા હતા. બાજુમાં ખડનો, હુકલ ખડનો એટલો લોચો પડ્યો હતો. દાન બાપુએ હુકામાંથી એક અંગારો ખડ માથે મૂક્યો. ખડ ભડ 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 બળવા મળ્યું કે આ ખળાવાળ હળી ગઈ. કે અંગ્રેજો બધા ભાગી જાહે, અને જેતપુરના માણસો પણ ભાગી ગયા. તો એ આવડો ઉગરી ગયો. આવું ઘણા ટાઈમ સુધી ચાલ્યું. એક ધારો મુખારબિંદ, એક ધારો રંગ અને કર્મના સિદ્ધાંતથી ક્યારેય પર ન ચાલ્યો. પણ મામાને એમ થયું કે આ બારવટું ખેલે છે, રખાઈને જો આ ક્યાંક મરી જાય, મારી નાખશે, કપાઈ જાય તો રાજ આખું નિર્વંશ, વંશ વગર જાહે. એટલે એના મામાએ આનો સંબંધ કરાવ્યો. સંબંધ કરાવીને એના મામાને એમ થયું કે જો આને ફરજંદ પુત્ર પરિવાર નહીં હોય ને મરાઈ જાય તોય રાજ નિર્વંશ ચાહે. એટલે એના મામાએ એની ઘરવાળીના ગામ પાસે લઈ ગયો અને બોલાવીને બેય ઊભા છે. ત્યાં ઘરવાળી કે તને દાન બાપુએ શું કીધું તું? એ કે દી હાથમાં પહેલાં જમીન દડાને ડુંગરે પહોંચી જવાનું. અત્યારે કેટલો સમય? થોડોક દિવસ રહ્યો કે. તો કે હવે તું દોટ મૂકીશ તો અહીંયા પહોંચીશ કે નહીં પહોંચું? ઘરવાળીએ એક લાફો માર્યો કે તે દાન બાપુના વચનમાંથી પગ મૂક્યો, આજે તારું મોત છે. કે ખરેખર જેતપુરના માણસો આવી ગયા અને આને પકડીને કાપી નાખ્યો. ત્યારે છેલ્લી વખતે બાવાવાળો કે હવે હું ભલે કપાણો, પણ જન્મો જન્મ મહાપુરુષોનું વચન, સદગુરુનું વચન એ ક્યારેય મિથ્યા નહીં થવા દઉં. એ તો પૂર્વનો યોગી પુરુષ, એની સામે આપણો વિચાર કરી તો
આપણને ભજનમાં ભાવશે, સત્સંગમાં ભાવશે, સદગુરુ સંતોના શરણમાં ભાવશે, તો આપણે પણ પૂર્વ એટલે આગલા કેટલાય જન્મથી યોગમાં ચાલાવી એટલે આપણે યોગી પુરુષ કહેવાય. તો યોગી પુરુષને એટલું ધ્યાન આપવાનું હોય છે કે એક ગુરુ વચન મળ્યું છે, વચન એ કોઈ દિવસ ચૂકવું નહીં. પછી બીજી વસ્તુ કે સદગુરુ, એના મુખમાંથી નીકળતા દરેક શબ્દો એના સાધક માટે બ્રહ્મ વાક્ય મહામંત્ર કહેવાય છે. એ પણ ચૂક્યા તો ખરેખર આપણું અધપતન થાય છે. અને આ બે ન ચૂક્યા પછી તમારી અતિશય સ્થિતિ રીતિ નાની હોય, કદાચ તમે પુણ્યદાન ન કરી શકો, ભજન સત્સંગમાં ખર્ચા ન કરી શકો કે બીજું કાંઈ ન કરી શકો, પણ એક ગુરુ વચન અને એક સદગુરુ બેની આજ્ઞામાં રહ્યા તો ખરેખર આપણી વૃત્તિ, વિચાર, મન ગુરુ વચનમાં પડી જાય છે, નામમાં. એને મહાપુરુષો કે જેની બુંદ સમાણી ગુરુ વચનમાં એનું 1.25 કરોડનું મૂલ સુરલા સત બોલો, સત બોલો. તમને ગોરાપીરની આણ, તમને રામાપીરની આણ કે સુરલા સત બોલો. વૃત્તિ બુંદ એટલે આપણી વૃત્તિ ગુરુ વચનમાં સમાઈ ગઈ. એનું 1.25 કરોડનું નહીં, પણ આંકી ન શકાય એટલું મૂલ્ય છે. તો દરેક સંતો મહાપુરુષોએ કર્યું શું કે જિંદગીના છેડા સુધીમાં પોતાનો ગ્રસ્થાશ્રમ, પોતાનો ઘર, સ્ત્રી, પુત્ર, બાળ બચ્ચા, પરિવાર, ધંધો, ઉદ્યમ બધું આબાદ રાખ્યું. અને સદગુરુ શરણે ગયા. શરણે જઈને ગુરુ વચન પ્રાપ્ત કરીને એમાં સ્થિર થયા. પોતાની મન નામની મહાવ્રતિને સ્મરણ કરતાં કરતાં એકવાર દેહભાન ભૂલાઈને વૃત્તિ નામની યાદીમાં વહી જાય, સ્મૃતિમાં વહી જાય. એક જ શ્વાસ ભરાય એટલી વાર એટલે વૃત્તિ વિરામ પામી ગઈ. વૃત્તિ વિસ્મરણીયમ, શાસ્ત્રો કહે છે વૃત્તિનું વિસ્મરણ થઈ ગયું, એ આપણી સમાધિ છે. તો જિંદગીના છેડા સુધામાં કરવાનું આપણી વૃત્તિ મન નામની મહાવ્રતિને ગુરુ વચનમાં સમાવવાનું. અને એ કરવા માટે સ્મરણ, ભજન, સત્સંગ, ધ્યાન છે. ભજન ને સત્સંગ શા માટે છે? મહાપુરુષોએ આમાં શું કર્યું? એ શબ્દો ભજનમાં, મહાપુરુષોના સત્સંગમાં આવે. એ શબ્દો ગ્રહણ કરો તોય વૃત્તિ સમાય, અને સદગુરુ સંતોની સેવા કરો તો અનન્ય પ્રેમ પ્રગટે હૃદયમાં. શુદ્ધ પ્રેમ, અદ્વૈત પ્રેમ. એ પ્રેમની ગોદમાં આ વૃત્તિ, વિચારો, મન ક્યાં સમાઈ જાય એનો પતો નથી લાગતો. તઈ શાસ્ત્રો કે વૃત્તિ વિસ્મરણીયમ, વૃત્તિ વિસ્મરણીયમ, સાવ ભૂલાઈ ગઈ, વૃત્તિનું સ્થાન જ ન રહ્યું, એને સમ્યક સમાધિ થઈ ગઈ. તો ખાતા પીતા, હરતા ફરતા, કામ ધંધો વ્યવહાર કરતા કરતા વારે વારે આપણી વૃત્તિનું વિસ્મરણીયમ થાય. એટલા માટે નામનું સ્મરણ ઉત્તમમાં ઉત્તમ સાધન છે. સદગુરુની સેવા અને એનો સત્સંગ અને એનું સ્મરણ, આ 3 ભક્તિનો પાયો ઉત્તમમાં ઉત્તમ છે. 3માંથી એક પાયો દ્રઢ થઈ ગયો એટલે વહેલા મોડી વૃત્તિ શાંત થઈ જવાની. જેને બાપાએ છેલ્લે કીધું કે ધન્ય જેની વૃત્તિ વચનમાં વિરામી, એના મટી ગયા વાદ વિવાદ. જેની વૃત્તિ વચનમાં વિરામ પામી, એના સર્વ પ્રકારના વાદ વિવાદ મટી ગયા. એટલે વૃત્તિને ગુરુ વચનમાં વિરામ આપવું એટલું જ કરવાનું છે. આટલું કરવાનું એને માટે ક્યાંક ક્યાંક મહાપુરુષોની મુદ્રા આમ હોય છે, 2 આંગળી ભેગી. એટલે ગુરુ વચન અને આપણી સુરતા 2 ભેગા થઈ જાય એટલે કામ જે કરવાનું હતું એ થઈ ગયું. સુરતા શબ્દમાં સમાઈ ગઈ એટલે પછી બીજું કંઈ પણ કરવા પણ રહેતું નથી. બધાયનું મૂળ ગુરુ આજ્ઞામાં, નામના શ્રવણમાં મનને રાખવાનું. આ રાખતા 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 એકવાર કમાઈથી આપણું હૃદય એટલે આપણું અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારે એક થઈ જાય અને કમાઈથી ભરપૂર થાય તે વૃત્તિ વચનમાં વિરામ પામશે. એ ન થાય, ક્યારે થાય એવી વાત નહીં જોવાની, અને ન થાય ત્યાં સુધી કાયમી અભ્યાસ ચાલુ રાખો. ગમે ત્યારે વહેલા મોડી
વૃત્તિ વચનમાં વિરામ પામશે. અને ગંગા સત્ય ત્યાં સુધી કીધું કે ભાળી ગયા એટલે વચનમાં વૃત્તિ વિરામ પામી તોય કાયમ કરવો અભ્યાસ, તોય અભ્યાસ ચાલુ રાખવો. મહાપુરુષો પોતાના મનનો પણ ભરોસો નથી કરતા, એટલે વારે વારે મનમાં જે કાંઈ ઉદ્ભવે એ તરત જ ગુરુ શરણમાં જઈને મનથી ઠાલવી દે છે. એટલે મન હાવ ચોખ્ખું નિરાલમ સત્ય બની જાય છે, કોરું કડાક બની જાય છે. અને એની અંદર ગુરુ વચન ગુરુ શબ્દ ઉઠે છે. તો એવું થાય એને માટે જે કાંઈ ભોગ આપવો પડે એ મહાપુરુષો ભોગ આપે છે. એક રાજાનો દિવાન હતો. એ દિવાન એને કેટલાયને સજા કરેલી અને પોતે રાજ્યનું ઘણું ધન એકઠું કર્યું, ભેગું કર્યું. પછી રાજાને ખબર પડી એટલે આ દિવાનને સજા રૂપે રાજ્ય છોડી દઈને જવાનું ફરમાન કર્યું. પણ એની પહેલાં એની ઘરવાળી, દિવાનની ઘરવાળી બહુ હોશિયાર, બહુ ત્યાર અને બહુ ચતુર હતી. એકવાર ઘરકામ કરતાં કરતાં વાસણ કાંદિયેથી પડવા માંડ્યા અને બીજા એવા બે ત્રણ પ્રસંગ બન્યા એટલે એને ખ્યાલ આવી ગયો કે બસ હવે આપણે આ રાજ્ય છોડવું પડશે. એટલે એણે તૈયારી આદરી. એના ઘરમાં સાચા નીલમ, પન્ના, પોખરા દેવા હારા હારા હીરા જવેરાત દાગીના હતા. અને એ મંડી સાણા થાપવા. પણ સાણા થાપે એક એક સાણાની અંદર એક એક દાગીનો માલિપા નાખી દે. દિવાન કે પણ આતારે હું જરૂર છે કે હું જે કરું એ બરાબર છે, શિયાળામાં કામ લાગશે. એમ કરી સાણા થાપી થાપી નાખી વળ કરી. જ્યાં વળ થઈ ગઈ તો રાજાનો ઓર્ડર આવ્યો રાજ્ય છોડી દેવાનું. તે કાંઈથી કાંઈ લઈને જ જવાનું કે છોડી દેવાનું. દિવાન તો એકદમ રોવા મટી ગયો. અને આ દિવાનની ઘરવાળી દોડી દોડી રાજા પાસે ગઈ. એ કે મને એક વસ્તુ લઈ જવા દો ને. રાજા કે શું? મેં કે સાણા થાય પાસે ત્યાં હું બીજે જઈશ, ત્યાં મારે બળતણની જરૂર પડશે, મેં ખાશું પીશું, સાણા મને લઈ જવા દો કે. રાજા કે એમાં હું સાણા લઈ જા કે આખી વળી ઉપાડી. બીજે જઈને દિવાન તો જ્યાં ધામા નાખ્યા ત્યાં દિવાન મીડ્યો તાણી તાણીથી રોવા. ઘરવાળી કે પણ હું કામ રોવસ? એ કે આપણું બધું લૂંટાઈ ગયું, નથી લૂંટાણું કે. આ સાણાની વળીમાંથી એક એક સાણું ખોલી ખોલીને રત્નો કાઢવા માંડી. કે આ તને બુદ્ધિ ક્યાંથી સૂચી કે જ્યારથી મારા જીવનમાં મને બે એવા અપશુકાન, બે કે ત્રણ પ્રસંગ અપશુકનના બન્યા, ત્યારથી મને ખ્યાલ આવી ગયો હતો કે મારે આ રાજ્ય છોડવાનું થાય. ત્યારથી મેં આ સાણા થાપવાનું ચાલુ કર્યું. સાણા થાપવા તો એક પ્રતિક છે, બાકી કમાઈ કરવાની શરૂઆત કરીએ. આપણા જીવનમાં આપણે જેમ જેમ મોટા થાય એમ આપણને એમ થાય કે મોટા થતા જાય, મોટા થતા જાય. પણ અડધી ઉંમર વટીએ એટલે આપણને ભગવાનના ઘરનું તેડું આવે છે. આ દેશ છોડવાનો થાય છે. દેશ તય એની નિશાની હું કે આંખે ઝાખું દેખાય, કાને ઓછું સંભળાય, મોઢે બોલવામાં શબ્દો ફગી જાય, વાળ ધોવા થવા માંડે, ક્યારેક ક્યારેક વાંકો વળવાનો પ્રસંગ આવે, ક્યારેક કોઈ માને નહીં, એવા ઘણી નિશાનીઓ છે. આ બધી ભગવાનની નોટિસ છે. અને એ વખતે સાણા થાપવા માંડો, સ્મરણ કરવા માંડો. અને એમાં શબ્દમાં બરોબર ધ્યાન દો તો એ સ્મરણમાં શબ્દ છે સાચા હીરા જવેરાત ગોઠવાઈ ગયા છે. બીજે જવાનું રાજ છોડીને થયું એટલે આ દેશ છોડીને બીજે જન્મે જવાનું થયું તો આ શબ્દો કામ આવશે. સાણા તોડો એટલે અંતરનો ભેદ પામો એટલે બીજે જન્મે આ શબ્દો એ જવેરાત કામ આવશે. એટલે આપણે જે કરીએ છીએ કમાઈ, ભજન, સત્સંગ, ધ્યાન, સ્મરણ કરીએ છીએ, જગત ભલે ગમે એમ બોલે, પણ જેટલો ટાઈમ તમે સત્સંગમાં બેઠશો એટલો ટાઈમ આપણે સ્વર્ગમાં બેઠા છીએ. જેટલા તમે શ્વાસા ભરશો એ તમારી બેંક બેલેન્સ પુણ્ય કયો, કમાઈ કયો એમાં જમા થાય છે. જગત ગમે કે એને ખબર નથી એટલે બહારનું બધું બોલવાના છે.
અંતરનું જગત બહારનું આપણું સંભાળશે કે આ ધંધો નથી કરતો, આમ કરે ને તેમ કરે ને કેટલું કહે, એ બહારનું સંભાળશે, આપણે આપણા અંતરનું સંભાળવાનું. ફરી વાર જગત આપણું બહારનું ધ્યાન રાખશે બધું કેટલું, પણ આપણે આપણા અંતરનું ધ્યાન રાખવાનું કે આપણું અંતર, આપણું મન ભજન શ્રવણ ધ્યાનમાં રહી શકે નહીં. ન રહેતું હોય તો સદગુરુને મળો, સ્મરણ કરો, ધ્યાન કરો, અભ્યાસ કરો, સત્સંગ ભજન વધારે કરો, ઓટોમેટિક ગમે ત્યારે રહેવાનું છે. જ્યારે હૃદયની પૂર્ણતા થાય, આપણા કર્મનું પ્રાયશ્ચિત પૂરું થાય, તો એ ઓટોમેટિક મન સમરણમાં રહેશે. પ્રાયશ્ચિત એટલે કર્મ જ્યાં લગી ધોવાય નહીં ત્યાં સુધી સમરણમાં મન ઓછું લાગશે. એટલે લાઠીમાં સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેને કહેવાય કલાપી થયા, 26 વર્ષ 4 મહિનાને કંઈક થોડાક દિવસ રહ્યા હતા. છેલ્લે 6 મહિનામાં આ જંબુસર પાસે ચિત્રાલ ગામમાં સાગર મહારાજ હતા, એને મળ્યા, ગુરુગમ વચન આપ્યું. એની પહેલાં ઘણા કાવ્યો રચેલા, પણ વચન મળ્યા પછી કાવ્યો જે બન્યા ભજનો એ ગુરુગમના છે. એને એવું થયું હતું, મને નહોતું લાગતું, પણ લાગ્યું ત્યારે એમ કીધું કે આ પસ્તાવો વિપુલજનનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. હા પસ્તાવો, આપણા મનની અંદર હા પાડીને જે આપણા કર્મ થયાના પસ્તાવો, પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એક આપણે રડતા મનથી પ્રાયશ્ચિત કરી સાચું પ્રાયશ્ચિત થાય છે. બીજું પ્રાયશ્ચિત સદગુરુનું શરણે કર્મ મૂકી દો તો પણ સાચું પ્રાયશ્ચિત થાય છે. એ આ પસ્તાવો એટલે પ્રાયશ્ચિત કર્મની યાદી. આ પસ્તાવો વિપુલ એટલે પુષ્કળ. આ ઝરણું સ્વર્ગ એટલે આપણા આત્મામાંથી ઉતરી આવ્યું છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી, પાપી એટલે કર્મ કરવામાં જેને કાંઈ બાકી ન રાખ્યું હોય. પાપી આમાં ડૂબકી દે દે પ્રાયશ્ચિતમાં તો પુણ્યશાળી બને છે. એટલે કર્મ કેવા થઈ ગયા એ વાત જવા દઈને કર્મ ફરીવાર ન થાય, એક ધ્યાન એ રાખી અને કર્મ એની યાદી પ્રેમથી ગુરુશરણમાં મૂકી દઈ એટલે આપણું પ્રાયશ્ચિત થઈ ગયું. તો તરત જ ભજનમાં મન લાગવાનું છે. કલાપીએ એવી ગુરુગમ સભર વાણી 5-7 જ બોલ્યા છે. પેની અંદર ભક્તિ ધર્મનો આખો નિચોડ એટલે સાર મૂક્યો છે. ઘણાય સંતોની થોડી ઘણી વાણી હોય, 2-5-10 વાણીઓ માંડ આપણને હાથમાં આવે, પણ એક વાણી, ખાલી એક જ વાણી ઘટમાં ઉતરી જાય તોય બેડો પાર થાય. એક વાણી નહીં, એક વાણીની એક કડી 2 લીટી ઘટમાં ઉતરી થાય તોય બેડો પાર થઈ જશે. કબીર સાહેબ કે એક સાખીની આધી સાખી, અડધી સાખી, એ આધી સાખી સિર કટે પૂરી કહાં સમાય. રતિ એક જો ઘટમાં સંચરે તો સત્યલોક લઈ જાય. અડધી સાખીથી સિર કટે એટલે માથું કટે પણ આપણું મનરૂપી મસ્તક. અડધી સાખ જો આપણા હૃદયમાં ઉતરી જાય તો મનરૂપી મસ્તક કપાઈ જાય. એટલે મન જ ન રહે. મન ન રહે તો તમે એમ કહો શું ફાયદો? જો આપણી અંદર મન ન રહે તો આત્મા તો સહેજ એ પ્રગટ થઈને સામો આવે. આત્મા વચન રૂપે પરિબ્રહ્મ પરમાત્મા એ ત્રણેય લોકમાં 9 ખંડમાં પ્રગટપણે એક ધારો રમી આવેલ છે. એ છે પણ સાખી એટલે મહાપુરુષોએ જે શબ્દો ચાખ્યા છે એ ચાખીને આપણને દીધા છે. એ સાખી ઘટમાં ઉતરે તો આદિ સાખીએ સિર કટે પૂરી કહાં સમાય. રતિ એટલે થોડીક વાત આપણા ઘટમાં ઉતરે તો સત્યલોક લઈ જાય. સંજીવની એક જડીબુટી છે, બીજું કેટલું ખાઈએ, કેટલાય વિટામિન કેટલું ખાઈએ, છતાંય આપણામાં પૂરક પુરવણી ન આવે હૃદયમાં. પણ સંજીવની એક ઔષધિને થોડુંક પાન કરો તો આખું શરીરમાં ફેરફાર થઈ જાય. એકવાર માણસ ગઢામાંથી જુવાન પણ બની જાય. એવો આપણા મનનો ઘાટ કરી જાય એક ગુરુ વચન ખાઈ જવો તો. એ કબીરે સાખી મોકલી, કોઈ સંત ગુરુ બાળ હોય તો કરો વિચાર, અનાદિ વેલે ઉપજા એક દીઠને ફળ 4. કબીર સાહેબ કે આ વાત તમને કહું છું, મેં ચાખીને એટલે અંતરમાં અનુભવ કરીને આપી. શબરી
રામને બોર ચાખી ચાખીને ખવડાવતી હતી. ચાખીને એટલે પોતાના અનુભવમાં જે આવી એ રામને કહેતી હતી, હું તો અજ્ઞાન છું, અબૂધ છું, બાળક છું, મને કાંઈ ખબર ન પડે, છતાંય તમારી કૃપાથી મને તમારી યાદી આવે એટલે એક ધારો નાચ ચાલુ થઈ જાય. કે આ શબ્દો ચાખીને કહેતી હતી. અને તમારી એટલે આત્માની યાદી, નામની યાદી. શબરીને માતંગ ઋષિ મળ્યા, વચન આપ્યું એટલે બધું આપી દીધું, ગુરુ મળ્યા એટલે બધું મળી ગયું. છતાંય માતંગ ઋષિએ પાછળ શું કામ રાખી? શબરી માતંગ ઋષિએ દેહ છોડતા પહેલાં કીધું હું જાઉં છું, ના અગ્નિ સંસ્કાર આપી દીજે. શબરી કે મારે આવવાનું છે, તમારી હારે જ, પછી મારું કોણ આ જગતમાં? માતા પિતા ગુરુ ભગવાન જે કાંઈ કહે તમે છો. તો કે નહીં, તારે રહેવાનું છે, તારે ત્યાં રામ આવશે, તારે એને ગોતવા નહીં જવાના, ગોતતા ગોતતા તારે ત્યાં આવશે. એમ ગુરુમાં જ મળ્યા, નામ આપ્યું, પણ નામ પ્રગટ થાય એટલે અંતરમાંથી આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય થાય. એ રામ આવ્યા, એને ગોતવા નહીં જવાનું. આપણને ગુરુમાં જે કીધું એ વર્તમાન રેણીકેણીમાં રહી એટલે ઓટોમેટિક પ્રગટ થાય. અને એ પ્રગટ થયાનું પ્રમાણ શબરી ચાખી ચાખીને શબ્દો રામને કહેતી હતી કે મને તમારી કૃપાથી, તમારી દયાથી, ગુરુ વચનના પ્રમાણથી આવો આવો અનુભવ થાય છે. તે રામ કે બરોબર છે, આમાં એકેય શબ્દમાં ફેરફાર નથી. એમ કબીરે સાખી મોકલી, કોઈ ગુરુ બાળ હોય તો કરો વિચાર. અનાદિ વહેલી એટલે સત્ય ભક્તિ ઉપજા એક દીઠ. ગુરુ વચન એક દીઠ છે ને એમાં ધર્મ, અર્થ, કામ ને મોક્ષ 4 ફળ લાગ્યા છે. આ બધી વસ્તુ પામવાનો, અનુભવ કરવાનો આપણને સૌ કોઈને સરખો હક છે. આની અંદર ગતગંગામાં સત્સંગ સમાજમાં કોઈ નાનું મોટું નથી, કોઈ ઊંચ નીચ નથી, કોઈ ગરીબ તવંગર નથી, કોઈ જ્ઞાન કે કોઈ જ્ઞાની એવું પણ નથી. કોઈકને 2 વાત કરતાં વધારે આવડી જાય તો જ્ઞાની, ન આવડતા જ્ઞાની એવું પણ નથી. સાચું જ્ઞાન તો કયું છે? ગુરુ વચનમાં વ્રતિ વિરામી, એ મૂળ જ્ઞાન છે. એ કરવા માટે બીજી આ બધી વાતો છે, આ બધું માહિતી જ્ઞાન છે. મૂળ જ્ઞાન તો જ્ઞાની અમારો આત્મા, હરિજન અમારા પ્રાણ. મૂળ જ્ઞાન તો આપણો આત્મા સ્વરૂપની અનુભૂતિ, એ મૂળ જ્ઞાન છે. એટલે આ મૂળ જ્ઞાનને પામવા માટે ગુરુ વચનનું પ્રમાણ માનીને એમાં સ્થિર રહેવાનું, બને એટલું ભજન કરવાનું. અને મનુષ્ય જન્મ મળ્યો તો માણસના જેવું જીવન જીવવાનું. આવી રેણી કેણી છે, આવું ભજનનું બળ છે. અને આપણા જીવનને ધન્ય માનવું કે આપણને સત્સંગ મળે છે. સત્સંગ મળવું હોય એ કઠણ છે, ગુરુ વચન મળવું એ કઠણ છે. અને એ મળ્યું છે તો આપણે અતિશય ભાગ્યશાળી છે એવું માનીને આપણા જીવનને ધન્ય માનીએ એટલે આપણો બેડો પાર છે અને ધન્યવાદ છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, લાવેશ્વરનાથની, દુધેશ્વર માતની, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની. એક ભજન